જય દ્વારકાધીશ મિત્રો, માગો વીસ આપે 30 એ મારા જય દ્વારકાધીશ. જો સાંજના 9 વાગ્યા છે અને આજે ગણેશ ઉત્સવનો 6થો દિવસ અને નીચે જવું છે. આરતીનો ટાઈમ થઈ ગયો છે. તમને બધાને આરતી ભગવાનની કરાવી અને પછી અમારી સોસાયટીમાં આજે ગણેશ ઉત્સવ નિમિત્તે ગેમનો કાર્યક્રમ રાખેલો છે. તો એમાં નાના બાળકોથી લઈને મોટા સુધી ગેમ રમશે અને ગેમમાં આનંદ ઉલ્લાસનું વાતાવરણ મસ્તનું હશે. આખો બ્લોગ જોઈજો તો બહુ મજા આવશે. તો ચાલો જઈશ નીચે. જો નીચે આવી ગયા અને નીચેનું અમારી સોસાયટીમાં આવા મસ્ત વાતાવરણમાં બધા બહેનો, દાદીઓ, બાળકો, બધા ભાઈઓ નીચે આવી ગયા છે. 9:05 થઈ છે. મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ છે, વરસાદી, અને ખૂબ મજા આવે એવું ઠંડક વાતાવરણમાં છે. વરસાદ રોજ આવે છે થોડો થોડો કાયમ, એટલે વાતાવરણ કાંઈ ઘટે નહીં એવું છે. તો બધા ઊભા રહી ગયા ભાઈઓ. બોલો ભરતભાઈ. રાધે રાધે. રાધે રાધે. છે હા, રવિભાઈ છે, રવિ તેજા. રવિ તેજા. એને નાયણ કાકાનો લેંગો એને પહેરાવો. એમ છે. પ્રમુખ બનાવવાના છે. વાહ ભાઈ વાહ. ભાવિ પ્રમુખ છે. સરસ. એમ બધા લઈ લો. હા, બાકી બીજો કાંઈ વહીવટ નહીં. લોકો ખુરશી હાટું લડી મરે ત્યારે અહીંયા ખુરશીનો ત્યાગ કરે બધા. હા એમ રાખવાનું એટલે યાદ આવે. પ્રમુખ બનાવવાના છે ભરતભાઈ ને સહેજ કે કાલે સ્થાપના કરી દેવી છે. ગણેશ સ્થાપના એને અનુભવ છે. એને અનુભવ છે બધા. એના બાપા વખતથી અનુભવ છે. હા, તો આપણી સોસાયટીમાં તો હજી ગેમ રમાડવાને વાર હતી કે આપણે આવી ગયા. સુદામાકા રાજા ગણપતિ ઉત્સવ હાલે છે. મોટા ભાઈએ ત્યાં આવ્યા જોવા. એટલું ટ્રાફિક છે રોડ ઉપર. બધું ટ્રાફિક ગણપતિ ઉત્સવમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે લોકો. 9:30 થયા છે હાલના, અને સુદામાકા રાજા ગણેશ ઉત્સવમાં ભાગ લેવા લોકો આવી રહ્યા છે. જો આપણે અંદર એન્ટ્રી કરી લીધી છે. હા, અમારા એરિયામાં જ છે. આવું ભવ્ય અને મોટું આયોજન થાય છે. સરસ મજાની થીમ ઉપર છે, એક ભારત શ્રેષ્ઠ ભારત. એમાં અમારા રમેશભાઈ ધડુક આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. ખૂબ બધી તાળીઓ સાથે આવકારીએ. સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ વતી આપને આવકારીએ છીએ, આપનું સ્વાગત કરીએ છીએ. વિનંતી છે મંચના આગળના ભાગમાં ઉપસ્થિત થશું. માનવતા મહેમાનો સાથે સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના મિત્રોને વિનંતી છે. આદરણીય શ્રી રમેશભાઈ ધડુક, સાંસદ શ્રી પોરબંદર, વિનંતી છે ઉપસ્થિત શકો. રોજ સાંજે અલગ અલગ કાર્યક્રમો હોય છે અહીંયા સુદામાકા રાજામાં. આજે જિંદગી જીવવાની જડીબુટ્ટીનો કાર્યક્રમ છે. એમાં પ્રવક્તા અમરેશભાઈ વગાસિયા છે.
સાથે સાથે આદરણીય ધારાસભ્ય કરેલ વિધાનસભા આદરણીય પ્રવીણભાઈ ઘોઘાડિયા આપણી વચ્ચે ઉપસ્થિત હોય વિનંતી છે ઉપસ્થિત થશો. આપણી વચ્ચે કોર્પોરેટર શ્રી રાજેશ્રીબેન મહેસુરિયા ઉપસ્થિત હોય, સાથે હોસ્પિટલ સમિતિના ચેરમેન આદરણીય શ્રી મનીષાબેન આહિર આપણી વચ્ચે ઉપસ્થિત હોય, પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશભાઈ જોધાણી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત હોય વિનંતી છે ઉપસ્થિત થશો. કોર્પોરેટર શ્રી નરેશભાઈ ડામેટી આપણી વચ્ચે ઉપસ્થિત હોય વિનંતી છે મંચ પર ઉપસ્થિત થશો. આદરણીય રાજુભાઈ ગોદાણીને વિનંતી છે આપણા મંચ પર ઉપસ્થિત થશો. આ રીતના બધા સ્ટોલ છે અલગ અલગ. આજે એક દિવસમાં તો ન જોવાય રહે એટલું બધું ગોઠવેલું છે બધા સ્ટોલ. જો આવો મેળો જામેલો છે. જથ્થાબંધ માણસો આવે છે. અમારે સુરતમાં વરાછા વિસ્તારમાં મોટામાં મોટો ગણેશ ઉત્સવનો પંડાળ સુદામાકા રાજા. જો નાસ્તા પાણી કરવા હોય તો એના પણ સ્ટોલ છે બધા. સાંજે વાળું કરીને ઘરેથી ન આવ્યા હો તો અહીંયા મળી જાય ગરમા ગરમ ઢોકળા. તો ટ્રાફિક બહુ છે અને આજે કાર્યક્રમ મનીષભાઈનો ચાલુ થવાના વાર છે. ત્યાં હવે આપણે નીકળીએ. મજા આવે એવું બહુ છે પણ આપણે હવે નીકળીએ. ચાલો બધા ડેમોમાં ધ્યાન આપજો. રેડી? બધા બાળકો રેડી છે ને? એકવાર જોરથી રેડી. ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા. સર કઈ જમીને નથી આવવા લાગતા.
હું કહું તો એક્શન નહીં. રેડી બધા? गणपति के हाथ ऊपर, गणपति के हाथ नीचे, गणपति के हाथ ऊपर, गणपति के हाथ आगळ, गणपति के हाथ पाछळ, गणपति के हाथ ऊपर, हाथ ऊपर. गणपति